વાત કરવી છે ગુજરાતના એક કલાકારોની કે જે ડાયરાના માધ્યમથી કલાકારો લોકો વચ્ચે લોક સાહિત્ય લોક સંસ્કૃતિ પીરસે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સાહિત્યકારોની જગ્યાએ કલાકારોની જગ્યાએ આ ડાયરા પર હાજર કલાકારો એકબીજા વચ્ચેની ટાંગ ખેંચાઈમાં વ્યસ્ત છે। ચાર અલગ અલગ તસવીરો મારે તમને સૌથી પહેલા બતાવી છે કે કેવી રીતે બવાલ ચાલી રહી છે। ગઈકાલ રાત્રે એક સન્માન સમારોહ હતો અને એમાં બધા જ કલાકારોને ત્યાં આમંત્રણ હતું, મને પણ ત્યાં આમંત્રણ હતું અને ત્યાં સ્ટેજ ઉપરથી મારું નામ બોલવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના તમામ કલાકારોનું નામ બોલવામાં આવ્યું એટલે અમે લોકો સ્ટેજ ઉપર ગયા, ત્યાં અમારું સન્માન કર્યું અને પછી કાજલબેનને એમને ગાવાની શરૂઆત કરી। પછી મને પણ કીધું કે તમે પણ એકાદો ગરબો ગાઓ, એટલે હું ત્યાં પાછળ ઊભો રહેલો। ત્યારે બેન એમનો ગરબાઓ પૂરો કરી અને સીધા જ મારી તરફ આવ્યા અને મારા કાનમાં ના બોલવાના શબ્દો બોલ્યા, ગાળો બોલ્યા, માતાજી વિશે ગાળો બોલ્યા, સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને પછી સીધા જ મેં એમને 2-3 વખત પૂછ્યું, કેમ કે આવું અચાનક આવી અને કોઈ આપણને બોલે એટલે આપણને માન્યામ ન આવે। મેં કીધું સાચે જ આવું બોલ્યા હશે? તો 2-3 વખત પૂછ્યું તો એમને પણ એનો એ જ જવાબ એમને કન્ટિન્યુ રાખ્યો અને દાદાગીરીથી મારી જોડે વાત કરી કે તમારે થાય તોડી લેજો, નામ કરજો ને પેલું કરજો। કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે। ભાઈ, મોટા ભાઈ, તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું। જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાં દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી। ઉમિયામાં વિશે, પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે 71 માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો। આ તરફ દીકરી પર ઘર્ષણ થઈ રહ્યું છે, પાટીદાર દીકરીને લઈને રાજનીતિ જબરદસ્ત તેજ છે। અમરેલીમાં ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ઉપવાસ આંદોલન કર્યું અને આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલાં લો તેવી ધાનાણીએ માંગ કરી। સરકાર દીકરીને ન્યાય અપાવવાની કામગીરી કરે તેવી પણ માંગ કરી છે। માત્ર પાટીદાર જ નહીં પરંતુ સમગ્ર સમાજની દીકરીઓની લડાઈ હોવાની વાત ધાનાણી કરી રહ્યા છે। દીકરીએ જે સવાલ પૂછ્યા કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને 17 કલાક ગોંધી કોણે રાખી? એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોણે કઢાવ્યો? એક નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પગે પટ્ટે કોણે મારી? આ ગુજરાતના સવાલ છે। દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે, મને પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ, અધિકારી હોય કે કર્મચારી હોય કે પદાધિકારી। મેં લેટર મારફત સરકારને સમાજના આગેવાનને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। જાગવું ન જાગવું શું એ એનો પર્સનલ મામલો છે। મારી પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં મારે પડવું નથી। એક જ મુદ્દા ઉપર કામ કરવાનું છે। દીકરીને પોતાને કરવું છે, પોતાની ઈચ્છાઓ છે કે મને ન્યાય જોઈએ। એટલે સમગ્ર ગુજરાતની બહેનો અત્યારે ચિંતિત છે કે કાલે અમારે સર્વિસમાં જવું છે, કાલ અમારી પાસે શું ટાઈપ કરાવશે, અમારી હાલત પણ પાયલ જેવી નહીં થાય। અમરેલીની દીકરીને જે રીતે બેરહેમી રીતે રાત્રે સરઘસ પકડી લેવામાં આવી, સરઘસ કાઢવામાં આવે, મેડિકલના નામે પાછી રાત્રે ધરપકડ કરવામાં આવે, એટલે ભારતીય જનતા પાર્ટીની અત્યારની અમરેલીની પોલીસ ભાજપની પોલીસ બની ગઈ હોય એવું લાગે છે। એની સામેનું મારું આંદોલન છે। અમરેલીની દીકરી માટે કોંગ્રેસ આંદોલન કરી રહી છે, પરંતુ બીજી બાજુ એક પાટીદાર દીકરી બીજી પણ છે જે કોંગ્રેસના નેતાની પત્ની છે અને એનું નામ પણ રેશમા પટેલ છે। એણે કહ્યું કે હું પણ પાટીદારની દીકરી છું। એ જેનીબેન ઠુમ્મર, એ પરેશ ધાનાણી મને ક્યારે ન્યાય અપાવશે? મારા પર અત્યાચાર થતા હતા ત્યારે તમે કેમ ચૂપ હતા? 24 કલાકમાં જે રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે ત્યાં હું પણ પહોંચીશ તેવું રેશમા પટેલે કહ્યું છે। હું પણ પાટીદારની દીકરી છું। પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન, મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી
પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતાં તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો. અને આ બાજુ રાજનીતિ જબરદસ્ત થઈ રહી છે પાટીદાર દીકરી પાયલ પર. આ બાજુ સુરતના કામરેજમાં આમ આદમી પાર્ટી પણ પાછી ન રહી જાય એના માટે વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ પટ્ટા પોતાની પીઠ પર માર્યા કે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આ જ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. કામરેજ 4 રસ્તાથી પ્રાંત કચેરી સુધી ન્યાય યાત્રા યોજી સૂત્રોચ્ચાર કર્યા અને પટ્ટા પોતાની પીઠ પર મારતા રહ્યા. ગોપાલભાઈ એક નહીં પરંતુ લાખો એવા યુવાનો છે જે ગોપાલભાઈ અને પેલી દીકરીના સમર્થનમાં પોતે પટ્ટા ખાવાના છે. અને આજે અમે પણ એના સમર્થનમાં અમે પણ પટ્ટા મારીએ છીએ, કારણ કે અમારા જો નેતા પટ્ટા ખાતા હોય અને એને પણ પોતાને અફસોસ થતો હોય તો એના સમર્થનમાં અમે પણ પટ્ટા પોતાને મારીશું. અમે પણ પોતાના પટ્ટા મારીશું. આજે તાલુકા પંચાયત અને કામરેજના અમારા વિરોધ પક્ષના નેતા એવા જેડીભાઈના સમર્થનમાં અને સાથે અમારા તમામ કોર્પોરેટરો સાથે સુરતના અને કામરેજના સંગઠનની સાથે આજે મામલતદાર પ્રાંત કચેરીએ આવેદન આપવા માટે આવ્યા છીએ. કારણ કે આપણને ખબર છે કે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સાથે અત્યાચારમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. બહેનોની આપણે જો આંકડાઓ માંગીએ સરકારમાંથી તો આપણને શરમ લાગે કે રોજના કેટલા બળાત્કારની ઘટનાઓ બને છે. અને જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો. માળીહાટીનામાં આ વિરોધ કરવામાં આવ્યો, જેમાં બજારમાં કટોરો લઈને ભીખ માંગવામાં આવી. સરકાર સામે સહાયની માંગણી સાથે આ વિરોધ કરાયો. ખેતીમાં નુકસાન થયું છે અને સહાય નથી મળી, એટલા માટે આજે કટોરો લઈને ભીખ માંગવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નીકળ્યા. અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે 165% કરતાં વધારે વરસાદ પડ્યો છે, એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ. નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને. પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે. અને આ તરફ ખેડાની સહકારી બેંકના મુદ્દે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કેસરી સોલંકી આરોપ લગાવી રહ્યા છે કે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખને માત્ર આધાર કાર્ડ બતાવ્યું અને 32 લાખ રૂપિયાની લોન મળી ગઈ. રાજનીતિ ચમકી રહી છે. 29/6/2024 દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર આધાર કાર્ડના પુરાવા પર જ 32,26,000ની લોન આપવામાં આવી છે. એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ એમના નામે આ લોન મંજૂર થઈ છે. આક્ષેપો પાયા વિહોણા છે. બોર્ડની અંદર જ આ બધી બાબતની ચર્ચા થઈ, આ બધી વસ્તુઓ બતાવી દેવામાં આવી અને એવા કોઈ જ રીતના કોઈ નીતિ નિયમો વિરુદ્ધ જઈ અને લોન બેંકમાં કોઈ દિવસ આપવામાં આવતી નથી. બેંક, રિઝર્વ બેંક અને નાબાર્ડના નીતિ નિયમોના એના લાયસન્સથી ચાલે છે, એની પોલિસીઓ હોય છે. બેંક વારે એના બોર્ડની અંદર પોલિસીઓ લાવી અને બોર્ડની અંદર રૂબરૂમાં ચર્ચા થાય છે અને લોનો પાસ કરવામાં આવે છે. અને આ તરફ મહેસાણામાં લગ્નના સપના બતાવીને એક યુવક સાથે એવી ઠગાઈ કરી કે કદાચ કોઈ પણ આ વાતથી ડરી જાય. કારણ કે મુંબઈની પૂજા નામની એક યુવતીએ લગ્નની લાલચ આપી અને એક યુવક પાસેથી 80 લાખ રૂપિયા પડાવી લીધા. કુકરવાડાના જીગર પટેલ સાથે વોટ્સએપથી મિત્રતા કરી. જીગર પટેલના મોબાઈલમાં સેમકો એપ ડાઉનલોડ કરાવી. સેમકો એપથી અલગ અલગ એકાઉન્ટમાં લાખો રૂપિયા નખાવ્યા. કરોડોની કમાણીની લાલચ આપી. 80 લાખ ને 33,000 રૂપિયા પડાવ્યા. પૂજા પાસે 40 બેંક એકાઉન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. એક પૂજા નામની યુવતી જે તેમની સાથે છેલ્લા 1.5 મહિનાથી ટેલિફોનિક સંપર્કમાં હતી, તેને એક સેમકો નામની એપ્લિકેશન મારફતે
અલગ અલગ એકાઉન્ટમાં તેમની પાસેથી અત્યાર સુધીમાં 80 લાખથી ઉપરની રકમ ટ્રાન્સફર કરાવી અને ઊંચું તેની અંદર પ્રોફિટ મળશે તેવી તેમને લાલચ આપી. ત્યારબાદ પરિચય કેળવાયા બાદ તેની સાથે તે લગ્ન કરશે તેવી પણ એમની સાથે લાલચ આપવામાં આવી. હા, કે હું કુંવારી છું, આપણે તમારે પૈસા આવી જશે તો આપણે મુંબઈમાં એક ઘર લઈશું, બસ તમારે કે પૈસા આવી જશે તો તમે બોમ્બેમાં એક સારું એવું ઘર લેજો, તો પછી જોડે આપણે જોડે રહીશું. મારા સર ટોટલ 80 લાખ ગયા છે. અને આ તરફ ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા હતા. વિરોધ કરી રહેલા યુવાનોની પોલીસે અટકાયત કરી છે. સચિવાલય તરફ કૂચ કરે પહેલા એમને અટકાવવામાં આવ્યા. પોલીસે સચિવાલય તરફ કૂચ કરતા અટકાવ્યા હતા. ધોરણ 1 થી લઈને 5માં જગ્યા વધારવાની એમની માંગ હતી અને અત્યાર સુધીમાં જે સમાચાર મળ્યા ત્યાં સુધી એ અટકાયત કરાયેલા ઉમેદવારોને પોલીસે કસ્ટડીમાં રાખ્યા છે. હજુ સુધી એમને મુક્ત નથી કરાયા. ઉમેદવારો અત્યારે પોલીસની કસ્ટડીમાં હોવાની વાત સામે આવી છે. અને આ તરફ રાજકોટમાં એસઓજી પોલીસે દરોડા પાડ્યા. પનીર બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. 800 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શીતલ પાર્ક વિસ્તારમાંથી આ પનીર ફેક્ટરી ઝડપાઈ છે. પનીરની ગુણવત્તાને લઈને તપાસ ચાલી રહી છે કે આખરે આની ગુણવત્તા કેવી છે, પરંતુ આ પ્રકારનું પનીર તમને બીમાર કરી શકે છે. એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કિંમત 1,20,000 થાય છે. આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે. ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. અને ખૂબ મોટા સમાચાર એ છે કે બાળકો દ્વારા જે પ્રકારે મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે એને લઈને સરકાર ખૂબ ગંભીર હોવાની વાત સામે આવી છે. શાળામાં મોબાઈલ ઉપયોગ સંદર્ભે હવે નવી ગાઈડલાઈન આવશે. સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રાખવા માટેનો પ્રયાસ સરકાર કરવા જઈ રહી છે. શિક્ષકો અને વાલીઓ માટે ગાઈડલાઈન લાવવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે સ્માર્ટફોનથી કેવી રીતે દૂર રાખવા એના માટેનું પરામર્શ થઈ રહ્યું છે. મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું. શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે. પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું. વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું. આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ, આંખને કેટલું નડી રહ્યું છે, બ્રેનને કેટલી મોટી અસર થઈ રહી છે, આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે. માટે સ્પોર્ટ પ્રત્યે શેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથી ને જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે. બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય. બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે, એ માટે વાલીઓ આગળ આવવું પડશે. પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ. આ પહેલું એમનું તપ હશે.
અને શિક્ષકોને જે દંડ ફટકારવાની નીતિ છે તેનો વિરોધ થઈ રહ્યો છે। શૈક્ષિક મહાસંઘે શિક્ષણ નિયામકને પત્ર લખ્યો। વિષય બહારના પેપર ચકાસવાથી ભૂલો થાય છે તેવું મહાસંઘનું કહેવું છે। કેટલાક શિક્ષકોને વિષય બહારના પેપર પણ આપવામાં આવે છે। શિક્ષકો પર કામનું ભારણ પણ વધારે હોય છે અને એના કારણે ભૂલો પણ થાય છે। સિસ્ટમમાં ખામીના લીધે પેપર ચકાસણીમાં ભૂલો થઈ રહી છે। વહીવટી સહાયકની નિમણૂક કરવાની પણ મહાસંઘે માંગ કરી છે।